ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 3 માં બાકી રહેલ વિકાસના કાર્યને વેગ મળતા રોડ, રસ્તા, પાણી અને ગટરના કામો હાથ ધરવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ખાસ કરીને વોર્ડ નંબર 3 છે એ વર્ષોથી કોંગ્રેસનું રહ્યું છે ને જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ અહીંયા મને ટિકિટ આપી, હું ટિકિટ લડ્યો, હું જીત્યો, પછી વિસ્તારના માણસો છે બધા મારામાં એટલી અપેક્ષા રાખી કે દાલાભાઈ આ પહેલી વાર ભાજપ આવી છે ને અમને એમ છે કે તમે કામ કરશો। તો મેં જીત્યા પછી આખા એરિયામાં સર્વે કરવા નીકળ્યો ક્યાં ક્યાં શું શું કામ છે। જેવી રીતે આ હિના 4 કહેવાય, હિના 4નું પૈકીનો ભાગ બીજો આગળ છે, આ બીજો ભાગ છે હિના 4નું। ત્યારે અહીંયા હું આવ્યો ત્યારે કાંઈ વ્યવસ્થા સગવડ હતી જ નહીં, અહીંયા ન લાઇટના ઠેકાણા હતા ન ગટર સમોરી હતી જ નહીં। અહીંયા ખુલ્લા છેલ્લો છે, છેલ્લામાં જતું હતું, પછી ન પાણીની લાઈન હતી, પાણી ન મળતું તે લોકોને। એટલે આવી કરીને પહેલી મેં પાયરોટી ગટર ને પાણીની આપી। લાઇટના થંભલા આવી ગયા, લાઇટો લાગી ગઈ, ગટર પડી ગયો, પાણી ભરી ગયો, પછી થોડો ટાઈમ લાગો રોડનું, પણ એ લોકોને મેં વાયદો કર્યું હતું। મેં કીધું જ્યાં સુધી તમારા પૂરા કામ સંતોષકારક નહીં થાય ત્યાં સુધી હું તને મત માગવા નહીં માગું, કેમ કે માણસોએ મારા પર વિશ્વાસ મૂક્યો ને છતાં 4 સીટો અમારી ભારતીય જનતા પાર્ટીની આવી। એટલા માટે મેં જે વાયદા કર્યા છે એ તબક્કાવાર વાયદા કામ ચાલુ છે હમણાં। અત્યારે હિના 4ની અંદર બીજો ભાગ છે, એના 4ની અંદર સિફાની અંદર રસ્તા થઈ ગયા ને અહીંયા પાણી ગટર પડી ગયું, રોડનું અત્યારે કામ ચાલુ છે। લગભગ 1-2 દિવસમાં રોડનું કામ પણ પૂરું થઈ જશે। જી નમસ્કાર, હું દાઉદ ખાન પઠાણ બોલું છું। અમારા જે વિસ્તારમાં છે ને દાલાભાઈ એટલું કામ કરાવી દીધું છે અમને, પાણી, ગટર, હમણાં રસ્તાનું કામ ચાલુ જ કરાવી દીધો છે અમને। પરિસ્થિતિ દાલાભાઈએ જે અમને સોલ્વ કરી દીધો છે, ગટર, પાણી, હમણાં રસ્તાનો બહુ કામ કરી દીધો છે। સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે અમને। હા, સંતોષ બધે સંતોષ। મારો કુટુંબ જ રહે છે। હું દાલાભાઈને રિક્વેસ્ટ કરું છું આગળ જતાં તમને પણ અમે સપોર્ટ કરીશું।